અંકલેશ્વરના પરિવાર હોટલ પાછળ લાગેલી આગનો ધુમાડો હજી યથાવત. અંકલેશ્વર પાનોલી હાઈવે પર પ્રદૂષણનો ખતરો. અંકલેશ્વર અને પાનોલી વચ્ચે આવેલી પરિવાર હોટલના પાછળના ભાગમાં લાગેલી આગનું જોખમ હજી પણ યથાવત છે. આગના કારણે સતત ઉડતા ધુમાડાના ગાઢવલૈયો હાઈવે પરથી પસાર થતા લોકો આજુબાજુના વિસ્તારના લોકો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે, જેનાથી શ્વાસ લેવાની તકલીફ સહિત આરોગ્યને નુકસાન પહોંચવાની શક્યતા છે. પ્રાથમિક માહિતી અનુસાર આ આગ કેમિકલ માફિયા દ્વારા ગેરકાયદેસર રાસાયણિક ડમ્પિંગને કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે. આ ઝેરી કેમિકલ કચરાના નિકાલથી ન માત્ર પર્યાવરણ દૂષિત થાય છે, પણ આસપાસના વિસ્તારના લોકોના આરોગ્ય માટે પણ ગંભીર ખતરો ઊભો થાય છે. તંત્ર માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત. પ્રશાસન અને ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળની તાત્કાલિક મુલાકાત લઈ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે પગલાં ભરવા. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી દ્વારા સ્થળ પર તપાસ કરીને કેમિકલ ડમ્પિંગ અને હાનિકારક વાયુ અને પ્રસારને રોકવા માટે પગલાં લેવા. આગ લાગવાનું કારણનું નિદાન કરી જવાબદાર તંત્ર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવી. આસપાસના નાગરિકોના આરોગ્ય સુરક્ષા માટે તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવી. પ્રશ્ન એ ઉઠે છે કે તંત્ર અને અધિકારીઓ કેમ હજુ સુધી ઊંઘમાં છે? પ્રદૂષણ અને કેમિકલ ડમ્પિંગ જેવી ગંભીર સમસ્યાઓ સામે તંત્ર ક્યારે જાગશે? જો તાત્કાલિક પગલાં ન લેવામાં આવે તો આગની કાંડ આસપાસના વિસ્તારમાં ગંભીર પરિણામો પેદા કરી શકે છે. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર.